ભૂતડી બેન મૂંગા મોઢે કઈ બાજુ આલ્યા? એ આ પાડોસણ તો લોહી પીણીને કઈ જ્યાં જાય ત્યાં હામી ને હામી. 1 મિનિટ હો જલપા બેન. મમ્મી આ સેન જલપા બેન ને કાંઈ કામ ન હોય, આખું ઘર રમણ પમણ ઉડતું હોય ને તોય ફાટકતા જોય, આખા ગામમાં ઘર જ ગણતો હોય, આ ઘરેથી એવું કરે ને ઓ ઘરેથી એવું કરે. તેરે નહીં તો એને કઈ કામ નહીં હોતું હોય. એ મમ્મી જલપા બેન સે જેવા અપોચિયા, કામ તો ઘણું હોય પણ એને કરવું જ ન હોય. એ મુઈ ભૂતડી અને જોતો એને લુગડા કેવા પહેર્યા, કઈ શરમ બરમ આવે છે કે નહીં? કટમીંડી પહેરી લે એને જરીએ શરમ આવે હે? મમ્મીજી બધું હવે મારાથી ન કહેવાય, તમે ડોકરીયું કયો ને તીયન વાહમું ન લાગે, હું કહું ને તીયન વાહમું લાગી જાય. અને અમે શું, મારે તો એને ભેગું જ રહેવું હોય, તમારે ચા ભેગું રહેવું હોય, તમે કહો ને તો હાલે, આપણે કોણ ઉપાધિ કરે મુઈ. પણ મમ્મી કહક તો સંસ્કાર બંસ્કાર હોય ને, એને લુગડા જુઓ તો. હારું લે હવે તું જા ને, કેસે હું ખુસર પુસર કરો હો બે હાહુ વહુ. ઈ હંધુ તો ઠીક, પણ આપણા હાહુ વહુ નો પ્રેમ નહીં જોઈ હગે, નજર લાગી જશે, પછી કાલથી બાજવાનું ચાલુ થઈ જાય. હારું લે ભલે હો, જય શ્રી કૃષ્ણ, ટાણે આવતી રહેજે, આ તો નવરી છે. ઓકે મમ્મીજી, જય શ્રી કૃષ્ણ. જલપા બેન તમારે ને મારે તો રોજ હામું હામું ભટકાવાનું કા? હે ભૂતડી બેન તમારા સાસુ જોડે શું ખુસર પુસર કરતા હતા? એ કાઈ નહીં, જલપા બેન અમારા હાહુ વહુ ને કાક વાતું તો હોય ને, પ્રાઇવેટ હોય, પ્રાઇવેસી કહેવાય એને. ભૂતડી બેન આજકાલ તો તમારે ને તમારા હાહુ ને હારો પ્રેમ વધ્યો. હા એટલે શું વરી, પેલા એટલે અમારા હાહુ વહુ માં પ્રેમ નતો એવું? એવું નહીં ભૂતડી બેન, પ્રેમ તો હશે પણ બાજતા ને તમે પેલા. હવે એને તો પ્રેમ કહેવાય જલપા બેન, બાજવાનું ને બાજવાનું હોય તો પ્રેમ હોય ને ત્યાં જ બાજવાનું હોય. જલપા બેન હવે તમને શું થયું? એ પણ જલપા બેન જરીક તો ધીમું બોલો. કા શું થયું? આ પાછળ સોનકી જાય રીતે ઈ કોલેજ જાય છે, જો તો એને લુગડા આતું ગાડા પહેર્યા. આવા તે કઈ લુગડા પહેરાતા હશે, કોલેજમાં ભણવા જાય છે પછી ફેશન મારવા. અત્યારની છોકરીઓ તો એવી જોઈએ ભૂતડી બેન, કાઈ ના કહેવાય. પણ જલપા બેન કોક તો હદ હોય ને, જુઓ તો આતું ગાડા લુગડા પહેરીને હાલી લ્યો. અને જુઓ તો જલપા બેન કોલેજ જાય છે રી ઠેલો તો દેખાતોય નથી. એ ભૂતડી બેન તમને શું ખબર હોય, મેં તો આને કેટલી વાર કેફેમાં ખાતા જોઈ છે. ભણવા હું જાય, ખાવા જાતી હશે. હા તે કોઈને ને કોઈના ભેગે બેઠી હોય, કોણ જાણે કોના ભેગે ખાવા જાય, ક્યાં જાય. અત્યારના છોકરા ફાટલો જુઓ તો. આપણે કોણ ઉપાધિ કરે કા જલપા બેન? હા આપણે કોણ ઉપાધિ કરે? આ તો શું સામે ભટકાય તે મણાને કોક વિચાર તો આવે ને તે રજૂ થાય રહ્યા. હા ઈ સાચી વાત હો ભૂતડી બેન. હે જલપા બેન એને જોઈને તમને એવું લાગ્યું ને કે ઈ ભણવા જાય છે પછી ફેશન મારવા. વાયડે તો કેટલી કરે કા? હા ભૂતડી બેન મને એવું જ લાગે છે. ભૂતડી બેન તમે એના ભેગે ક્યારેક બોલજો તો ખરા, વાયડાઈમાં બોલે બોલે તે તમાને તો પોંગવાય ના દે. ઈ તો દેખાય જ છે જલપા બેન, જીભડો તો એનો ઓછો નહીં હોય, લાંબો જ હશે. આપણે કોણ ઉપાધિ કરે કા? હા તે જલપા બેન ભલે હો, જય શ્રી કૃષ્ણ. મારે છે ને ઘરે માર હાહુ વાટ જોતા હશે. ઓકે જય શ્રી કૃષ્ણ. આખી દુનિયા બીઝી હે, કોઈના પાસે ટાઈમ નથી, અને આ જલપા બેન નવરા જ બેઠો હોય, કોઈ ધકે તે 2 કલાક ઊભી રહું ને ચોરા હોરો. તમે હસો નવરા જલપા બેન, હું નવરી નથી. ભૂતડા હા તો એમાં શું પાછળ બકરી જેવા અવાજ કાઢે મે? અરે હા હવે તમાર ભેગે કોક બોલો એટલે ખામી તો કાઢવાની જ, ખામી કાઢ્યા વગર દી ન જાય તમારો. ભૂતડી તને જોઈને મને એક ગીત યાદ આવે, લે ગાઉં? હે મને જોઈને ગીત યાદ આવ્યું? तुम क्यों मिले, तुम क्यों मिले, तुम जो मिले हम ना रहे, हमारी जिंदगी की पथारी ही फर गई. હા ત્યારે પથારી ફરી ગઈ, લગન પહેલા તો મીઠી મીઠી વાતો કરતા હતા, તીએ ક્યાં ગયા તા? મેં તો કીધું કે ગીત યાદ આવ્યું તે હારું ગીત ગાશે, આ તો ભૂંડું અરખામણું ગીત ગાયું પોતાના થોબડા જેવું. પોતાના થોબડા જેવું એટલે શું વરી, મારું થોબડું કેવું છે? ગીત કેવું હતું? ભૂંડું અરખામણું. તમારું થોબડું એવું જ છે, ભૂંડું અરખામણું. ગાંડન ગામ ન હોય, ગમે ઈ કરે રે, આપણને કઈ ફરક જ ન પડે. અરે હા હવે કોઈ દી વખાણ તો કરજો જ નહીં, ખામીઓ જ કાઢજો રે. તારામાં વખાણ કર્યા જેવું કઈ છે જ નહીં કે હું તારા વખાણ કરું. હા હવે હું શું કહું હું, કેટલી ઠંડી પડે જુઓ તો, ગામડામાં કેવું સારું તાપણું કરીએ ને એને કેવી મજા આવે. હા ગામડાની તો વાત જ અલગ હતી ને. હાલો નીચે જઈએ. નીચે શું ડાટ્યો છે તારે? અત્યારે બહુ ઠંડી નહીં, હરગાવશું. ઓ શેઠાણી આપણે હરગાવાની કઈ જરૂર જ નથી, તારો જીભડો એવડો છે કે હારા હારાને હરગાવીને રાખ કર નાખે. આજ તમે મને ઈ કહો તો તમને મારો જીભડો જ કેમ દેખાય છે? તમારી માનો જીભડો ને તમારો જીભડો ને કઈ ઓછો હે? ખોટું લોહી પીયો હો મારું.
તમારા પાસે તો આવું એ નકામું છે. કીડીક ટાઈમ હોય એમ થાય કે લ્યો ઘરવાળા ભેગે ઘડીક બેહીએ ને વાતું કરીએ. આ તો મંડે આવતા વેત બાજવા. તમારી માએ બીજું કઈ શીખડાયું નહીં લાગતું. બાજવાનું તો હું તારામાંથી શીખ્યો હું. તારી માએ તને બાજવા સિવાય બીજું કઈ નથી શીખડાયું? બસ હવે ઘણું થાય હેર્યું. કોણ કહે કે છોકરીઓ નનકી નનકી વાત ઉપર ઝઘડવા મંડી જાય? ઈ હાવ ખોટું છે. હું કહું છું કે છોકરીઓને ઝઘડવા હાટુ કઈ વાતની જરૂર જ નથી હોતી. ઓન ધ સ્પોટ એને પીએચડી કરી રાખી છે. ગમે ત્યાં મંડી જાય બાજવા. પગામાં જુઓ પગામાં પોતાને વઢ્યા સિવાય બીજું કાંઈ આવડતું નહીં. આજે એને મેં વઢવાનું ચાલુ કર્યું હતું. પોતે જ મંડ્યા તા તમારો જીભડો હાંકવા. પોતાનો જીભડો ઓછો હાંકીએ ને તે બાજવાનું ઓછું થાય. જીભડો હાંક્યા વગર હાલે નહીં. પછી કહેશે બાજે હે. ભગવાને મને જીભડો હાંકવા જ આપ્યો છે. કઈ મોઢામાં રાખી મૂકવા નથી આપ્યો. આ તે અમને શું ભગવાને જીભડો મોઢામાં રાખી મૂકવા આપ્યો હે? કે અમને કહો કે જીભડો જ હાંકતી હોય, જીભડો જ હાંકતી હોય, જીભડો હાંકી ની ત્યાં શું કરી? તમારા ભેગે બોલે કોણ નકામું બાજવું મારે? માણસના રૂપમાં ડાસિયા ભરે હે ને? તારો જીભડો એવો હોય પછી ડાસિયા જ ભરીએ ને કે પૂજા ન કરી કે તારી જીભડારી. તમે જીભડારા, તમારી માં જીભડારા, તમારું આખું ખાનદાન જીભડારું. આવું માથા ભરે બૈરું હોય કોઈનું? લગન કરીને દગો ખાવો એના કરતા બાલાજીના 5 વારા સેવ મમરા ખાવા હારા. સમજી ગયો મારા કલેજા? સમજી જા. આ જલપા તો લોહી પીણીને કાંઈ ગમે ત્યાં ધકે હામી હામી. હવે ઘરે આવે એટલે મારે ચાય પીવાનું કેવું પડે. હાલી તને તો કહું ચાય પીવાનું કેવું નથી મારે તને. આખો દી ખોટી જ કરતી હોય હંધાઈને. પોતે નવરી એટલે જાણ બીજાય નવરા. અરે ભૂતળી બેનના સાસુમાં તમે તો આજે બહુ મસ્તીના લાગો છો. થેન્ક યુ. તમે તો આજે ગુલાબના ફૂલ જેવા લાગો છો. આવ આવ ઘરે જલપા ચાય પીએ. ના ના મારે ચાય નથી પીવી. મારે મોડું થાય છે. હારું લે રોજે નવરી જોઈ હે ને આજ બચારીને મોડું થાય છે. આ તો શું એને થોડક વખાણ કરે એટલે મારે કેવું પડે ને કે આવ ચાય પીએ. આવા વખાણ તો કોક જ કરે. ભૂતળીએ રોજે અહીંયા જ બેઠી હોય હમીન હમી ચોટી હોય તોય કોઈ દી એમ નહીં કે સાસુમાં આજ તમે હારા લાગો. મારા વહુને જ બચારાને વહમું લાગતું હશે. પાડોશી કહી ગઈ જો મસ્તીને લાગો ફૂલ જેવા. ઓહો ડોસીમાં તો જો હરખાય. મમ્મીજી હા માર ડોસીમાં ચક ખોવાઈ ગયા લાગે. ચા ખોવાઈ ગયા? માર સસરાની યાદ આવી હે મમ્મીજી? મમ્મીજી કોના ખયાલોમાં ખોવાઈ ગયા? માર સસરાની યાદ આવતી લાગે. તને ખબર છે ભૂતળિયા જ પાડોશીએ હું કીધું? શું કીધું? તો કે તમે આજ ફૂલ જેવા લાગો છો. મમ્મીજી તમારે સમજ્યા ફેર થઈ ગયો હશે. ફૂલ જેવું નહીં કીધું હોય, ફૂલાયેલા લાગો છો એમ કીધું હશે. તને શરમ નહીં આવતી? જીભડારી ફૂલાયેલા લાગો છો એટલે શું એવી કઈ જાડી નથી થઈ ગઈ કઈ હાથી જેવી? જીભડારી હારું તો કઈ દેખી જ નહીં શકતી. પાડોશીએ વખાણ કર્યા તને કોઈ દી એમ થયું લે વખાણ કરું? અરે મમ્મીજી સાની માની મૂંગી બેઠી રે. તારો જીભડો છે ને મોઢામાં જ રાખજે, બોલજે નહીં. તારો જીભડો કઈ હાકે ને તું હારો હાકતી નથી. ભૂંડી અરખામણી જીભડારી મજા આવે ઈ બોલતી જાય. તારાથી તો પાડોશીની વહુ એ હારી કેવા મારા વખાણ કરે. તને કોઈ દી એમ થયું જીભડારી કે લે મારી હાહુને વખાણ કરું? મારી હાહુ તો એટલા મસ્ત કે હોના જેવા મસ્ત. બસ શરત એટલી કે હોનાને જેમ તમે બારે નથી કાઢતા ને તિજોરીમાં રાખી મૂકો ને એમ મારી હાહુને બારે નહીં કાઢવાના. મારી હાહુને તિજોરીમાં નહીં કારા ભંડારામાં નાખી દો. હજી તો જીભડારીનો જીભડો વાંકો ને વાંકો. મમ્મીજી વખાણ કરાવવાનો બહુ શોખ થતો હોય ને તો એવા લખાણે રખાય. તમારા લખાણ જુઓ અને આ થોબડામાં હું તમારા વખાણ કરું હે? અરે બાઈ મમ્મીજી તમે તો બહુ મોઘું કામ દઈ દીધું મને. હવે તમારા આ થોબડામાં હું તમારા વખાણે શું કરું કયો? હાલતી થાને જીભડારી. તારો જીભડો મોઢામાં રાખ તોય તારા હિત પાડોશી નો બચારીઓ હારો. તમે આજ કમાઈના ફૂલ જેવા લાગો ને તું જો સેડારી કોટા જેવી છો, કોટા જેવી. થેન્ક યુ મમ્મીજી. જડબારી જડબું ઉપાડીને હાલી આવે ગમે ઈ બોલી જાય. જીભડારી જીભડો તો વાંકો ને વાંકો. હજી તો અહીંયા ચોટી છે ડોરા કાઢી. આ તો નહીં જાય હું જ ભાગી જાઉં. સેવટ એને મારો દી બગાડ્યા વગર ના હાલે. દી બગાડીને રહી. મને ખબર છે મારા કલેજા તું એ મારી જેમ તારી હાહુને વગોણે કરવા જાય છે ને બારે. સુધરી જાજે, જાતી ની વગોણે કરવા. આ હાહુ છે ને યમરાજનો કાળિયો પાડો હોય ને એનું બીજું રૂપ છે. જેમ યમરાજનો કાળિયો પાડો તમને નથી મૂકતો ને એમાં હાહુએ તમને નહીં મૂકે. એટલે સુધરી જાજે, વગોણે કરવા જાતી નહીં મારા કલેજા. હાલો તો મારા કલેજા મોજમાં રહેજે. આવી હાહુ હોય ખતરનાક તો એનાથી બચીને રહેજે. ભલે હો. જય શ્રી કૃષ્ણ, સીતારામ. આવી ખતરનાક હાહુ હોય ને તો બચીને રહેજે. હવે હું જોતી હું મારા હાહુ બરોબર છે કે નહીં. ચક મારાથી કંટાળીને પોટલો તો નહીં બાંધતા ને લુગડાનો.
એને લુગડાને પોટલો બાંધવો પડે એવી હું સૌ તો નહીં, પણ મારે લુગડાને પોટલો બાંધવો પડે ને એવી મારી હાહુ છે ખતરનાક ભૂંડી અરખામણી. મારો તો જીવ કાઢી લીધો એને. પાછા બારે જઈ અને કહેશે અમારી વહુને તો હું કઈ ન કહું, જીવ કાઢી લીધો. કે કઈ નહીં, ખાલી જીવ કાઢે. એને કહેવાય હાહુ.